કેમ છે કાલોલ? મને ખ્યાલ છે કે સવારે વહેલા ઉઠી આપ બધા આવી ચૂક્યા છો, પણ આજે આપણા બધા જ માટે ખૂબ અગત્યનો દિવસ છે મિત્રો. આ જિલ્લામાં આવતા પહેલાં જ મહાકાળી માતાના દર્શન કર્યા, એમના ચરણોમાં આશીર્વાદ લઈ અને આપની વચ્ચે આવ્યો છું. માતાજીના ચરણોમાં વંદનની સાથે આશીર્વાદ લેતો હતો ત્યારે ગુજરાતની 6.5 કરોડ જનતાની સુખાકારી માટે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે મહેનત કરે છે, આ બધાના પરિવારને સુખાકારી માટે માતાના ચરણોમાં મિત્રો આશીર્વાદ માગે છે આપ સૌ માટે. મિત્રો, આ જગ્યા પણ કૃપાળુ સમાધિ મંદિર એ પણ ખૂબ પવિત્ર જગ્યા છે મિત્રો, અને આપણા સૌના માટે આસ્થાનું કેન્દ્ર છે. આ પટાગણમાં આવતાની સાથે જ કૃપાળુ સમાધિ મંદિરમાં દર્શન કર્યા અને આજે ફરીથી તમારા સૌ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાના દર્શન કરવા માટે છેક ગાંધીનગરથી મિત્રો અહીંયા તમારી વચ્ચે આવ્યો છું. પાવાગઢમાં ગયો ત્યારે અલગ અલગ લોકોને હું ને જયેન્દ્રસિંહ મળતા હતા, બાપુ મળતા હતા. આપણા મયંકભાઈ પ્રમુખ સાહેબ પણ જોડે હતા. રાજપાલસિંહનો ફોન આવી ગયો હતો કે સાહેબ દિલ્હી છું, પણ દિલ્હીથી સેશનની રજા લઈ અને આ બૂથના કાર્યકર્તાઓને મળવા માટે હું સ્પેશિયલ આવું છું એમ. ફતેહસિંહ સાથે વાત થઈ તો ફતેહસિંહ કે સાહેબ કોઈ ચિંતા કરતા નહીં, ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એ રાત દિવસ મહેનત કરવા વાળો કાર્યકર્તા આપ આવો છો એટલે ખડા પગે કામ કરી રહ્યો છે. આ હિતેન્દ્રસિંહ આપણા મહામંત્રીશ્રીનો કદાચ પહેલો કે બીજો પ્રવાસ હશે. મને વાત કરતા હતા કે મયંકભાઈની આખી ટીમ, ફતેહસિંહજીની ટીમ, મયુરભાઈથી માંડીને બૂથ પ્રમુખથી માંડીને બધા જ લોકો આ કાર્યકર્તાને આવકારવા માટે, કાર્યક્રમ કેવો સફળ જાય એના માટે આખી રાત મિત્રો જાગ્યા છે. મયંકભાઈએ કીધું કે રાત્રે 3 વાગે છેલ્લો ફોન મેં ઉપાડ્યો છે. એટલે મિત્રો આ છે ભારતીય જનતા પાર્ટીની તાકાત અને આ કાર્યકર્તાઓની તાકાત. મિત્રો, હમણાં જ જેમ એન્કરસિંહ આપણા કાર્યકર્તાએ કીધું કે ભારતીય જનતા પાર્ટી બીજા કરતા અલગ કેમ છે, એ એટલા માટે અલગ છે કે મારા જે દિવસે મેં શપથ લીધા પ્રદેશ અધ્યક્ષ તરીકેના, એ કેટલાય સિનિયર કાર્યકર્તાઓ બેઠા છે, મારી માતાઓ બહેનો, અને એ દિવસે ત્યાં જે લોકો હાજર હતા ત્યારે જયદ્રથસિંહજી મેં મારી વાત કરી હતી કે મારા માટે એક આંખ એટલે જિલ્લાનો પ્રમુખ અને મારી બીજી આંખ એટલે મારા બૂથનો પ્રમુખ જે આજે મારી જોડે મારા મંચ ઉપર છે. મિત્રો, એટલે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે, મેં જિલ્લામાં આવતાની સાથે જ મેં હિતેન્દ્રસિંહને ને જયદ્રથસિંહને ને ભાઈ મયંકભાઈને કીધું હતું, રાજપાલસિંહ, કે મારે રસ્તામાં ક્યાંય ચાની કીટલી પર ચા નથી પીવી, હોટલમાં નથી જવું, સર્કિટ હાઉસમાં નથી જવું, હું મારા બૂથના પ્રમુખના ઘેર જઈને ચા પીશ. બૂથ નંબર 128 રવિભાઈ ચારણ આપણા બૂથ પ્રમુખ છે.
એમના માતા પિતાને મળ્યો, એમના આખા મોહલ્લાને મળ્યો, ચારણ સમાજના મોહલ્લામાં જવાનું થયું અને રવિભાઈ ચારણે બધા જ બૂથ સમિતિના સભ્યોને બોલીને રાખ્યા હતા અને કાર્યકર્તા સાથે એ ચા પાણી કરીને મિત્રો આવ્યો છું. અહીંયા આવતો હતો એટલે હિતેન્દ્રસિંહને જીગરભાઈએ કીધું કે સાહેબ મારા ઘરે જમશે, બૂથ પ્રમુખના ઘરે. તો બપોરનું ભોજન પણ એ બૂથ પ્રમુખના ઘેર છે મિત્રો. અને આ છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા. મહાકાળી માતાના દર્શન કરતી વખતે ઘણા બધા પ્રવાસી મિત્રોને મળવાનું થયું અને ત્યારે ઘણા બધા યાત્રાળુ આવ્યા છે. એમને મેં પૂછ્યું કે તમે પહેલા 10 વર્ષ પહેલા મંદિરમાં આવતા હતા અને આજે આવો છો તો કેટલો તફાવત છે? ત્યારે સરસ એક વડીલે કીધું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની નેજા હેઠળ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ દેશના તમામે તમામ પવિત્ર યાત્રાધામોનો જે વિકાસ થઈ રહ્યો છે, 450 વર્ષ બાદ એ પાવાગઢની અંદર ઉપર મહાકાળી માતાની ધજા ચડાઈ અને જે આખું પાવાગઢનું ડેવલપમેન્ટ થયું છે, આ પણ એક ઐતિહાસિક વાત છે મિત્રો. આપણે બધા અહીંયા જેવા અમે લોકો આવ્યા તરત જ એક પુષ્પાંજલિ કરી. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી છે. કોઈ પૂછે કે ભારતીય જનતા પાર્ટીમાં કેમ આ ભગવો ખેસ શેના માટે, આ કમળ શેના માટે, ત્યારે મારો નાનામાં નાનો કાર્યકર્તા, બૂથનો સમિતિનો કાર્યકર્તા હોય કે પેજ સમિતિનો કાર્યકર્તા હોય, એ એકાત્મ માનવવાદની વાત કરતો હોય, એ અંત્યોદયના છેવાડાની માનવીની વાત કરતો હોય, એવા એકાત્મ માનવ દર્શનના વિચારના પ્રેરણા સ્ત્રોત અને કુશળ સંગઠન એવા જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ મિત્રો આજે એમને નતમસ્તક કોટી કોટી વંદન કરીએ છીએ. આખા દેશભરમાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને પંડિતજી વિશે મિત્રો તમને કહું તો આખી જિંદગી એમણે રેલવેની અંદર મુસાફરી કરી છે. માતા પિતા નાના હતા ત્યારે જ માતા પિતા ગુજરી ગયા હતા. મામાના ઘરે રહી મોટા થયા. મામા ફાટક મેન હતા એટલે ફાટકના જે આપણી બત્તી આવે બત્તીના આધારે એમણે અભ્યાસ કર્યો અને ફાટક પર જ પોતાનું જીવન ગુજાર્યું અને આખી જિંદગી આ અંત્યોદયની વિચારધારાને લઈ, રાષ્ટ્રની વિચારધારાને લઈ અને આખી જિંદગી ટ્રેનમાં પ્રવાસ કર્યો મિત્રો. અને પોતાની પાસે જે હોય તે જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવાનું આ વિચાર એમના મનમાં મિત્રો એ વખતે પ્રગટ થયો હતો. આ નાની ઘટના નથી. અન્ય પક્ષો અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં શું વિચાર બદલાવ છે, આ વિચાર એ વખતનો વિચાર છે. એકાત્મ માનવવાદ, અંત્યોદયની વિચારધારા એટલે છેવાડાના વ્યક્તિનું ભલું કરવું, છેવાડાના વ્યક્તિની ચિંતા કરવી અને જ્યારે આપણી સરકાર બને ત્યારે જન જન સુધી પહોંચવાનો વિચાર એ પંડિત દીનદયાળજીએ મિત્રો આપ્યો હતો. અને દુઃખ સાથે કહેવું પડે કે કાલિકટ અધિવેશન પછી 11 ફેબ્રુઆરી એટલે રાઈટ આજના દિવસે જ 1968ના રોજ લખનૌથી પટના જતા રેલવે માર્ગમાં મોગલસરાય સ્ટેશન પર યાર્ડમાંથી પંડિતજીનો મૃતદેહ એ મળી આવ્યો. આખી ટ્રેન ખાલી થઈ ગઈ. કાર્યકર્તા લેવા ગયા હતા, કાર્યકર્તા ઊભા હતા. કાર્યકર્તાને એમ કે પંડિતજી હમણાં ઉતરશે, હમણાં ઉતરશે, પણ પંડિતજી ઉતર્યા નહીં. આખી ટ્રેન ખલાસ થયા પછી કાર્યકર્તા જ્યારે ડબ્બામાં જઈને જોવે છે ત્યારે
પોલીસ જેવી જાય છે ત્યારે એક અજાણી વ્યક્તિનો જે મૃતદેહ મળ્યો, આજે મિત્રો આ શંકાસ્પદ મૃત્યુ હજી એક રહસ્યમય છે કે એમનું મૃત્યુ કેવી રીતે થયું. જેણે આખી જિંદગી ભારતીય જનતા પાર્ટી માટે ખપાઈ નાખી મિત્રો, અને એકાત્મ માનવવાદના આધારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એવું થાય કે તેમની રાજકીય, આર્થિક અને સામાજિક રૂપરેખાને આ રાષ્ટ્ર માટે એક અનમોલ ભેટ છે. અને ત્યારે આજના દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એમની આ વિચારધારાને એ 140 કરોડ ભારતીયોની એ જનતા માટે એ સતત રાત દિવસ 365 દિવસ, જેમ અહીંયા મને હિતેન્દ્રસિંહે કીધું એમ કે રાત દિવસ કાર્યકર્તા જાગે છે, એવી જ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ 24 કલાક 365 દિવસ એ 140 કરોડ જનતાની સુખાકારી હોય કે 140 કરોડ જનતાની સુરક્ષાની વાત હોય, તો મિત્રો એ આપણા નરેન્દ્રભાઈ એ રાત દિવસ મિત્રો મહેનત કરતા હોય છે. આ નાની ઘટના નથી મિત્રો. આજે ચાંપાનેરમાં આવ્યો ત્યારે મને એક ઘટના યાદ આવી કે 2006 ની અંદર જ્યારે ગુજરાતનું ગૌરવ વધારે તેવી આખા દેશમાં એક પહેલી, જયદસને કદાચ આ વાત ખ્યાલ હશે, કે જ્યોતિગ્રામ નામની યોજના શરૂ થઈ. આ તમે ને હું આટલા દૂર કાલોલમાં લાઇટ પંખા નીચે બેસીએ છીએ, આ દેન કોઈની હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની દેન છે કે 2006માં એમણે આ યોજના મિત્રો ચાલુ કરી હતી. અને એ વખતે આપણા એ વખતના રાષ્ટ્રપતિ પીજે કલામ સાહેબ, અબ્દુલ કલામ સાહેબ આ યોજના ને એમના કર કમળોથી મિત્રો શરૂ કરવામાં આવી હતી. અને એ વખતથી લઈને આજ દિન સુધી આખા દેશની અંદર જે રીતે વીજળી ઝળહળી રહી છે, આખા દેશમાં સૌથી પહેલું ગામ બન્યું હોય, આખું રાજ્ય બન્યું હોય મિત્રો, તો એ ભારતનું ગુજરાત રાજ્ય બન્યું હતું. એ 24 કલાક વીજળી એ મારા ગામડામાં આપવાની શરૂઆત થઈ હતી મિત્રો. એવી કેટલીય યોજના છે કે પંડિત દીનદયાળજીના વિચારધારાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાની આ ઉડાન ની ભેટ મિત્રો આપને સૌને મળી છે. એવું કહું કે છેલ્લા 2 દશકથી અવિરત પ્રગતિનો મજબૂત પાયો, સમાજની શાંતિ અને વિકાસની વાત કે એકતાની વાત હોય, આ અખંડતાને મિત્રો આભારી છે. ત્યારે જ્યારે પણ તમે પ્રજા વચ્ચે જાઓ, હમણાં રાજપાલસિંહે કીધું એમ કે આટલા વોટથી તમે લીડ આપી છે, તો આ લીડ એ શેના આધારે મળે છે કે 24 કલાક ફતેહસિંહભાઈ હોય કે રાજપાલસિંહ હોય કે જયદસશ્રી હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હોય, આ તમામે તમામ લોકો મારી સામે બેઠેલો બૂથનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે જાય છે. અને પ્રજા વચ્ચે જાઓ ત્યારે ગર્વથી કહેજો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રજા માટે કરી રહ્યા છે, ગુજરાતને ગોકુળ ગામથી ઉજળું કોણે બનાવ્યું? તો નરેન્દ્ર મોદીજીએ. સમરસ ગામ અને જ્યોતિગ્રામથી ઝળહળતું કોણે કર્યું? તો નરેન્દ્ર મોદીજીએ. વાઇબ્રન્ટ ગુજરાતી ઉર્જા દેશમાં વિદેશી રોકાણ આવે. હમણાં બાપુ કહેતા હતા હાલોલની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે. અહીંના મારા કાર્યકર્તા મિત્રો હોય, અહીંની પ્રજાને અમદાવાદ અથવા મોટા સિટીમાં ક્યાંય નોકરી ધંધા માટે ના જવું પડે, એના માટે ઇન્ડસ્ટ્રીઝ કોણ લાવ્યું? તો નરેન્દ્ર મોદી સરકાર લાવી. શિક્ષણ હોય કે રોજગાર હોય કે કૃષિ હોય મિત્રો, આમાં ક્રાંતિ કોણ લાવ્યું? તો નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. મહિલા સશક્તિકરણની વાત હોય તો મહિલા સશક્તિકરણ હોય કે યુવા હોય, આના માટે ક્રાંતિ કોણ લાવ્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. સિંચાઈ હોય કે પીવાના પાણીની વાત હોય મિત્રો,
એ ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ હોય કે ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ હોય તો પાણીની લાઈન પહોંચાડવાનું કામ કોણે કર્યું? તો નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો. અને આજે આ વિકાસની ઉડાનને એ માન્ય ભૂપેન્દ્રભાઈ સતત એ મિત્રો આગળ લઈ રહી જાય છે. હું અંબાજીથી ઉમરગામની વાત કરું તો અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 14 જિલ્લા અને 52 તાલુકાની અંદર મિત્રો આદિવાસી સમાજ પણ રહે છે. કોઈ પણ સમાજ વિકાસથી વંચિત ના રહી જાય એની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો સતત કરતી આવી છે. તમને ખાલી એટલું જ પૂછવાનું મન થાય કે કોંગ્રેસના મિત્રો કદાચ તમારા દ્વાર ઉપર ભૂલે ચૂકે આવી જાય તો એક વખત પૂછજો કે 60 વર્ષ સુધી તમે દિલ્હીમાં રાજ કર્યું, તમે ભારતની જનતા માટે કે મારા ભોળા આદિવાસી ભાઈ બહેનો માટે કે અન્ય પ્રજા માટે તમે શું કામ કર્યા? માત્ર ને માત્ર છેતરવાના કામ, માત્ર ને માત્ર ભરમાવાના કામ, ખોટી યાત્રાઓ કાઢવી, મોટા મોટા ભાષણ કરવા અને વિકાસના નામે તો સરવાળો મારો તો 0 મિત્રો. અને ત્યારે દેશના યશસ્વી 2004 ની અંદર ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે આખા દેશના આદિવાસી ભાઈઓ બહેનો માટે આખું અલગ મંત્રાલયની સ્થાપના મિત્રો 2004માં એ વખતે અટલ બિહારી વાજપેયીએ કરી હતી. અને કોંગ્રેસે માત્ર ને માત્ર એ વોટ બેંક તરીકે આ ભોળી પ્રજાનો ઉપયોગ કર્યો હતો મિત્રો. અને ગુજરાતની અંદર વાત કરું તો અંબાજીથી લઈ ઉમરગામ સુધી એ સર્વાંગી વિકાસ થયો છે. પછી આપણી દરિયાઈ પટ્ટી હોય કે ટ્રાઇબલ બેલ્ટ હોય મિત્રો, ભગવાન બિરસા મુંડાએ જે બલિદાન આપ્યા હતા અને એમને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મિત્રો મોદી સાહેબે કર્યું છે. અત્યારે હમણાં ઘણા બધા મિત્રો, આપણે બધા અહીંયા બધા જ સિનિયર કાર્યકર્તા બહેનો ભાઈઓ બહેનો બેઠા છે, ટીવી ને સોશિયલ મીડિયામાં જોતા આવીશું આપણે. જયદશ્રીજી, અલગ અલગ પક્ષના લોકો રેલીઓ કાઢે છે. કોંગ્રેસના ગુજરાતના પ્રમુખે રેલી કાઢે છે. આ ખાલી એક વિધાનસભાની કાર્યકર્તાનું સંમેલન છે અને છેક આખો બગીચો ભરાઈ જાય પાછળ ઉભા રહે ત્યાં સુધી એટલી સંખ્યા છે. આખો જિલ્લોની સંખ્યા હોય. કોંગ્રેસ જ્યારે સંમેલન કરે છે, મને હમણાં હિતેન્દ્રસિંહ ફોટા મોકલતા હતા કે ભરૂચની અંદર સંમેલન થયું, 500 ખુરશીઓ પાથરી હતી બાપુ. 500 ખુરશીઓમાં 300 ખુરશીઓ ખાલી હતી. તો ભાઈ સંમેલન તમે શાના માટે કરો છો? ગુજરાતની પ્રજા હોય કે ભારતની પ્રજા હોય એ તમને સારામાં સારી રીતે ઓળખી ગઈ છે કે આ બહુ રૂપિયાઓનું એ ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી મિત્રો. તમે દિલ્હીથી આવો કે ગમે ત્યાંથી આવો પણ ગુજરાતની પ્રજાને એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર, આ ભારતીય જનતા પાર્ટી પર એ પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે વિકાસની રાજનીતિની જે ભેટ એ દેશની 140 કરોડ જનતાને આપી છે, ગુજરાતની 6.5 કરોડ જનતાને જે ભેટ આપી છે. જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ વિકાસની રાજનીતિ શરૂ કરી. ન જાતવાદ, ન પ્રાંતવાદ, ન જ્ઞાતિવાદ. અને એના કારણે આખા દેશના લોકોએ 3 વખત એમને એ વડાપ્રધાન તરીકે એ સ્પષ્ટ બહુમતીથી મિત્રો એ જીતાડીને આગળ મોકલ્યા. એમાં મારી સામે બેઠેલા કાર્યકર્તાઓનું પણ ખૂબ મોટું મિત્રો યોગદાન છે. આ વિશ્વાસ મારો કે આ મંચના ઉપરના લોકોનો નહીં, પણ મારા કરતા વધારે વિશ્વાસ આ મારી સામે બેઠેલા મારા કાર્યકર્તા હોય કે ગુજરાતની 6.5 કરોડ જનતા, એમને ભરોસો છે નરેન્દ્ર મોદી ઉપર કે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે.
કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ છેવાડાના વ્યક્તિની ચિંતા કઈ રીતે કરવી એની રાત દિવસ મિત્રો એ ચિંતા કરી રહ્યા છે. પછી એ ગુજરાતના હમણાં મેં પૂછ્યું મયંકભાઈને, મયંકભાઈ આ કાલોલ કેટલું દૂર છે? પાવાગઢ ઉતરતા હતા એ કે સાહેબ ચિંતા ના કરતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના રાજમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજમાં છેક છેવાડાઓ સુધી એ રોડ બની ગયા છે. એક્સપ્રેસ હાઈવે હોય, રોડ હોય, રેલવે હોય કે પાણીની બાબત હોય કે સિંચાઈની બાબત હોય, એટલે કે સાહેબ 20 મિનિટમાં તો આપણે ત્યાં પહોંચી જઈશું. આ દેન છે વિકાસની દેન અને આ છે મિત્રો વિકાસની રાજનીતિ. કાલોલથી ગોધરા લઈને દાહોદ સુધીના વિસ્તારોમાં છેક પૂર્વોત્તર એટલે છેક અંબાજી સુધી મિત્રો જે રીતની પરિસ્થિતિ હતી, ફતેહસિંહ તમે વર્ષો પહેલા કદાચ આવતા હશો તમે લોકો, જ્યારે કદાચ વડોદરા જવાનું થાય, અમદાવાદ જવાનું થાય, મોટા સ્ટેશને જવાનું થાય, અહીંયા બેઠેલા એવા કેટલાય લોકો છે કે એમણે પરિસ્થિતિ જોઈ છે કે કોંગ્રેસ પહેલા શું કરતી, ચૂંટણી આવે એટલે એમ કે અમે કાલોલમાં રોડ કરવાના છીએ અને આ વખતે અમે તમને વોટ આપો, અમે આવતી વખતે તમને રોડ કરી આપીશું. 5 વર્ષ પતી જાય પછી ચૂંટણી આવે એટલે કોંગ્રેસના મિત્રો ફરી આવે કે અમે લોકોએ આ વખતે એ બજેટમાં રોડ મૂક્યો છે. વળી 5 વર્ષ આખો બજેટમાં રોડ મૂક્યો છે, બજેટમાં રોડ મૂક્યો છે, ક્યાં જવાનું? વળી 5 વર્ષ થવા આવે એટલે એવું કે બજેટ ટેન્ડરિંગની પ્રક્રિયામાં ટેન્ડર આ રોડ ટેન્ડરમાં આવી ગયો છે એટલે બીજા 5 વર્ષ માત્ર ટેન્ડર આવે છે, ટેન્ડર આવે છે, બીજા 5 વર્ષ કાઢી નાખે. એમ કરતા કરતા એ 20-25 વર્ષ કોંગ્રેસે ક્યાં કાઢી નાખ્યા અને આપણી ગુજરાતની પ્રજાઓ કે દેશની પ્રજા હોય એ પાણી વગર હોય, રોડ વગર હોય કે હેલ્થ વગર હોય એ ટટળતી રહી મિત્રો. અને ત્યારે મને મિત્રો કહેતા તમને બધાને આનંદ થાય કે ગુજરાત નહીં પણ સમગ્ર દેશની જનતાએ માનનીય મોદી સાહેબે જે શાસન કર્યું એ શાસનની અંદર એમણે મિત્રો વિકાસ જોયો છે અને ભારતની પ્રજાએ, ગુજરાતની પ્રજાએ એમનામાં વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ એમણે ક્યારેય ડગવા દીધો નથી. અને એટલા માટે જ હું કહું છું, છાતી ઠોકીને મિત્રો કહું, તમારા ભરોસે એવું કહું કે ભાજપ એટલે વિકાસ વિશ્વાસનો વિજય. હા કે ના? હા કે ના? અને એટલા માટે તમને કહું કે સુજલામ સુફલામ યોજના હોય, સૌની યોજના હોય કે આપણા ગોધરામાં આવેલી રેલવે કંપનીની એન્જિન બનાવવાની મોટું કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું કામ હોય કે ડ્રોપ ઇરિગેશન હોય કે ઝીરો ડ્રોપ જે દીકરીને પોતાની દીકરી માનીને સ્કૂલે લઈ જવાનું કામ હોય, આ બધા જ કામો મિત્રો સર્વાંગી વિકાસ, મેં મારી વાત કરી એમ કે સર્વાંગી વિકાસની વાત કદાચ કોઈએ કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. સાથે સાથે એવું થાય કે ભાઈ એકલવ્ય મોડેલ કોલેજ સ્કૂલ એ કોણે બનાવી? એકલવ્ય મોડેલ સ્કૂલ કોણે બનાવી? કોણે બનાવી? કોણે બનાવી? અવાજ નથી આવતો. કોણે બનાવી? ગોધરા ખાતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી કોણે બનાવી? વડોદરામાં રેલવે યુનિવર્સિટી કોણે બનાવી? ચિલ્ડ્રન યુનિવર્સિટી કોણે બનાવી? હવે આ બધા જ કામ તમે સવારથી સાંજ સુધી લખવા જાઓ તો તમને ખબર પડે કે કેટલા કામ કર્યા છે. જળ મિશન યોજના કોણે આપી? ગરીબોને મફત સારવાર. કયું કાર્ડનું નામ શું? આ કાર્ડ કોણે આપ્યું? દરેક ઘરને, ગરીબ ઘરને પ્રધાનમંત્રી આવાસ યોજના કેટલા ઘર આપ્યા? 4 કરોડ કરતા વધારે ઘર કોણે આપ્યા? મોદી સાહેબે. મફત અનાજ આપી 25 કરોડ કરતા વધારે લોકોને એ ગરીબી રેખાથી ઉપર કોણ લાવ્યું? આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેન હોય, કોઈ પણ સમાજનો દીકરો કે દીકરી હોય, એને ઉચ્ચ શિક્ષણ મળવું જોઈએ મિત્રો. આ નેમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ વિકાસનો પાયો નાખ્યો અને ત્યારથી લઈ આ દિન સુધી સતત આ વિકાસ કરતા રહ્યા છે. આજે જ્યારે આ કાર્યકર્તાઓને મળવા માટે આવ્યો છું ત્યારે
મારે તમારા બધા પાસેથી એક અપેક્ષા છે મિત્રો. અપેક્ષા પૂરી થશે? હા કે ના બહેનો? વચન આપો મને કે હા સાહેબ અપેક્ષા પૂરી કરીશું. કેટલા લોકો સહમત છે મારી અપેક્ષાઓ સાથે? વચન આપવામાં તૈયાર? ખૂબ સરસ. જો ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોઈ બૂથ પ્રમુખના ઘરે જઈ શકતા હોય તો આપણે જઈ શકીએ? હા કે ના? જિલ્લાના પ્રમુખે નિર્ધાર કર્યો છે, સંસદ સભ્યશ્રી નિર્ધાર કર્યો છે, ધારાસભ્યશ્રી નિર્ધાર કર્યો છે, નવી ટીમ જે બની છે એ ટીમે પણ નિર્ધાર કર્યો છે. મયંકભાઈએ મને કીધું કે પ્રદેશ અધ્યક્ષ પોતે મંડળ પ્રમુખના ઘેર જતા હોય તો અમે અમારી આખી ટીમ બનાવી અને ટીમ પ્લાનિંગ કરી, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય, ચૂંટાયેલા લોકો હોય, એ દરેક લોકો એ બૂથ પ્રમુખના ઘરે જાય. બૂથ પ્રમુખના ઘરે ગયા પછી આજે જ્યારે હું ભાઈ ચારણભાઈના ઘરે ગયો ત્યારે એમણે બધા જ બૂથ સમિતિના સભ્યોને હાજર રાખ્યા હતા. તો શું આપણે એ બૂથ સમિતિના સભ્યોનો સંપર્ક થઈ શકે? હા કે ના થઈ શકે? આમાંથી બૂથ પ્રમુખ કેટલા લોકો છે? બૂથ પ્રમુખ કેટલા લોકો છે? ઓહો, બહુ બધા આવ્યા છે. શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, કોઈને કોઈ નાનામાં નાનો હોદ્દો એવા કેટલા લોકો છે? કોઈને કોઈ હોદ્દો હોય એવા કેટલા લોકો છે? પેજ સમિતિના સભ્ય હોય એવા કેટલા લોકો છે? પેજ સમિતિના સભ્ય હોય, ચૂંટાયેલી પાંખ હોય. હવે આપણે બધા કેટલા બૂથ છે ભાઈ આપણે વિધાનસભામાં? ફતેહસિંહજી, આ વિધાનસભામાં બૂથ કેટલા? 318 બૂથ છે. 318 ગુણ્યા એક બૂથ સમિતિમાં કેટલા સભ્યો આવે? 14. 300 ગુણ્યા 14 કેટલા થાય? 4200. આ 4200 ઘરે જતા કેટલો સમય લાગે? અહીંયા બેઠેલા તમામ લોકો નક્કી કરે, રાજપાલસિંહ, ફતેહસિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન, મયંકભાઈ, આખી જિલ્લાની ટીમ, આ બધા જ લોકો નક્કી કરે કે અમારે બૂથ સમિતિના સભ્યોના ઘરે જવું છે, બૂથ પ્રમુખના ઘરે જવું છે. કેટલા દિવસ લાગે? કેટલા દિવસ લાગે? એક અઠવાડિયું? અઠવાડિયામાં પતી જાય? એક અઠવાડિયામાં પતી જાય ભાઈ? હા કે ના? હા. કેટલા દિવસ લાગે? એમ નહીં, આપણે 300 બૂથના પ્રમુખ છીએ, જિલ્લાની આખી ટીમ. મયંકભાઈ સવારથી નીકળે, રાજપાલસિંહ નીકળે, ફતેહસિંહજી નીકળે, જિલ્લા પંચાયતના બેન નીકળે, મારી આખી ટીમ નીકળે આપણી જિલ્લાની. તો મિત્રો, એક વ્યક્તિ મિનિમમ રોજના 5 કે 10 ઘર જાય અને આપણે આખી આ વિધાનસભાની ટીમ બનાવી, જિલ્લાની ટીમ બનાવીએ. આપણે આખા જિલ્લામાં 1400 બૂથ છે ને? આખા જિલ્લામાં 1400 બૂથ છે. જવાબદાર કાર્યકર્તા નક્કી કરે મારે બૂથના પ્રમુખના ઘેર જવું છે. મિત્રો 7 દિવસથી વધારે ના થાય. 7 દિવસ સુધી સતત જો પ્લાનિંગ કરીએ આપણે તો 7 દિવસમાં દરેકે દરેક કાર્યકર્તાના ઘરે, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જના ઘરે, સંયોજકના ઘરે, નાનામાં નાનો કાર્યકર્તા છે, બૂથનો પ્રમુખ છે, અને ત્યાંથી લઈને આખી બૂથ સમિતિના ઘરે મિત્રો જો પ્રવાસ થઈ જાય તો પરિકલ્પના કરો કે તમારે આવનારા દિવસોમાં ચૂંટણી વખતે ક્યાંય વોટ માંગવા જવું પડે? હા કે નાખો? ત્યાં જાઓ એટલે શું કરો? ત્યાં સોસાયટીના, મોહલ્લાના, વાસના લોકો જેટલા પણ જે ગામમાં ગયા એ મોહલ્લાના લોકોને મળીને આવો. અને જેટલી વિકાસની વાતો મેં કરી, ખાલી એટલું જ પૂછો કે તમારા ઘેર PMJY કાર્ડ છે ખરું? તમને સરકારી કેટલી યોજના લાભ મળ્યા છે? 1, 2, 3 લાભ કયા કયા હોઈ શકે છે દરેક ગામમાં મળ્યા છે એવા? કોણ મને કહેશે? કોઈ પણ 3 લાભ કે દરેક ઘરે મળ્યા જ હોય એવા કેટલા લાભ હશે? બોલો બેન. ઉજ્જવલા યોજના 1, આયુષ્માન કાર્ડ 2, આવાસ યોજના 3, ગરીબ કલ્યાણ યોજના 4, પછી કિસાન સન્માન નિધિ, વિધવા સહાય પેન્શન, ખેડૂત સહાય, પછી બોલો બેન,
108, 112, પછી મફત અનાજ, પછી આરટી હેઠળ શિક્ષણ, નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના, દીકરીઓને 8મા પછી ભણાવવા માટે યોજના, સાયન્સ સ્ટ્રીમમાં ભણાવવા માટેની યોજના, ખિલખિલાટ, પછી લાડલી બહેના, વાલી દીકરી યોજના, કુંવરબાઈનું મામેરું, ગ્રામીણ યોજના કઈ જીવન જ્યોત ગ્રામીણ યોજના, શિષ્યવૃત્તિ, લગભગ સાંભળો, લગભગ મારા ખ્યાલમાં છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની થઈ અને અલગ અલગ સમાજ, આદિવાસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, અન્ય સમાજ હોય, જનરલ કેટેગરી બધા જ માટે થઈ 450 કરતાંય વધારે અલગ અલગ પ્રકારની યોજના છે. કેટલી? એટલે તમે કોઈ પણ ઘરે જાઓ તો માત્ર 3 યોજના યાદ રાખો તો કોઈ પણ ઘર અહીંયા જેટલા લોકો બેઠા છે એક પણ વ્યક્તિ એવો નહીં નીકળે કે જેને સરકારી યોજનાનો લાભ ના લીધો હોય. એક પણ ગામ એવું નહીં નીકળે કે જે ગામની અંદર સરકારી યોજના ના આવી હોય. પછી મફત શિક્ષણ હોય, મફત અનાજ હોય કે આયુષ્માન કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ હોય, કોઈ પણ પ્રકારની યોજના છે. આપણી યોજનાઓનું જો યાદી બનાવવામાં આવે તો દરેક ગામમાંથી, દરેક ઘર દીઠ, દરેક વ્યક્તિ દીઠ કોઈને કોઈ પ્રકારે સરકારી યોજનાના લાભો મિત્રો આપણે લીધા છે. અને જે મેં અંત્યોદયની વિચારધારાની વાત કરી, પંડિત દીનદયાળજીની જે વાત કરી, આ જ વાત અને આ જ વિચાર એ આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સાચા અર્થમાં નીચે સુધી પ્રજા માટે એ 24 કલાક મિત્રો કામ કરી રહ્યા છે. અને એટલા માટે હું કહીશ મિત્રો કે ભાજપની અંદર એવી કહેવત છે, અટલ બિહારી વાજપેયીના શબ્દોમાં કહું કે ખુદ સે બડા દલ और दल से बड़ा देश, આ સ્લોગન સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સાક્ષર કરી રહ્યા છે. ત્યારે ભાજપનો મંત્ર છે છેવાડા માનવીનું કલ્યાણ. ગુજરાત આજે વિકાસનું જ્યારે પર્યાય બન્યું છે કે છેવાડાના માનવીના જન કલ્યાણ સુધી એ સતત આપણે જીવન પર્યાય આપણે કામ કરતા રહીએ, એક વિચાર માટે કામ કરતા રહીએ. ગુજરાત એટલે ગુજરાત, ભાજપ એટલે સિક્કાની બે બાજુ. અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પરનો વિશ્વાસ, અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પ્રત્યેની સમર્પિતતા, અગ્રેસર ગુજરાત એટલે વિકાસ વિશ્વાસનો વિજય, અગ્રેસર ગુજરાત એટલે જનજનનો જનાદેશ. છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે જનાદેશ મળી રહ્યો છે મિત્રો, આ જનાદેશને વિશ્વાસના આધારે એ મિત્રો આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. અને આ વિશ્વાસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ આપી અને એના કારણે દેશની 140 કરોડ જનતાની અંદર વિશ્વાસ પેદા થયો છે. તો આ વિશ્વાસને મિત્રો અંતમાં એવું કહીશ, તમારી શક્તિ એ મારું દ્રઢ મનોબળ વધારે છે. મારા કાર્યકર્તાઓની શક્તિ, તાકાત એ ભારતીય જનતા પાર્ટીના નેતા, મંચ પર બેઠા તમામ નેતાઓનું દ્રઢ મનોબળ વધારે છે કે સતત 24 કલાક મારો કાર્યકર્તા જો 24 કલાક જાગતો હોય, આ કાર્યક્રમની તૈયારી કરતો હોય તો મારી પ્રતિબદ્ધતા, મારી કટિબદ્ધતા કેટલી હોવી જોઈએ, પાર્ટી માટેની નિષ્ઠા એ મારા કાર્યકર્તામાં મિત્રો દેખાય છે. એટલા જ માટે આ ગુજરાતની અગ્રેસરની યાત્રા એ મિત્રો મા કાળી માતાના આશીર્વાદથી અને તમારા બધાના સહયોગથી મિત્રો આ યાત્રાને મિત્રો આપણે હજુ વધુ એ સુદૃઢ અને આગળ વધારવાની છે. આગામી દિવસોની અંદર જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના જ્યારે ઇલેક્શન આવી રહ્યા છે મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી એવી છે કે ક્યારેય ચૂંટણી માટે કામ નથી કરતી, અવિરત સતત કામ કરતી આ પાર્ટી છે. અને જ્યારે કોંગ્રેસ કે અન્ય પક્ષના લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે એ જ્યારે પેલા દેડકાની જેમ ઉભરી આવે, જેમ વરસાદ આવે અને દેડકાઓ ઢ્રો ઢ્રો કરતા બહાર આવે, એ જે પદ્ધતિથી કોંગ્રેસના મિત્રો ઇલેક્શન આવે એટલે દોડતા થયા છે.
આ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દિવસ વગર ઇલેક્શને એ સતત પ્રજાની વચ્ચે રહેતો આવ્યો છું. ત્યારે તમને સૌને એક આહવાન કરવા આવ્યો છું કે આવો સૌ સાથે મળી આપણા બૂથને મજબૂત કરીએ. આપણી જનતા, આપણી પ્રજા જે રાત દિવસ આપણી પર ભરોસો મૂકીને બેઠી છે એના સંપર્કમાં રહીએ, ઘર ઘર સુધી પહોંચીએ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે જનલક્ષી, જે વિકાસલક્ષી જે કાર્યો કર્યા છે એ કાર્યો એમના સુધી પહોંચાડીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.